વલસાડના હાઈવે પર પોલીસ લાઇનના બાંધકામ એન્જિનિયરને રિક્ષા ચાલકે નશાની હાલતમાં શું કર્યું? વલસાડના સરહદી હાઈવે પર પોલીસ લાઇનનું બાંધકામ સાઇટ એન્જિનિયર ભાર્ગવ પટેલ રાત્રે પોતાના કામ પછી બાઇક પર ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન દમણથી સુરત તરફ જતી એક રિક્ષા ચાલકે દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યો હતો. તેને નશામાં રિક્ષા ન ચલાવવા ટકોર કરી હતી. દરમિયાન ત્યાંથી બાઇક પર નીકળી ગયા હતા. જો કે રિક્ષા ચાલકે પીછો કરીને ચપ્પુથી ઘા મારતા તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ભાર્ગવ પટેલે રિક્ષા ચાલકને વ્યવસ્થિત ગાડી ચલાવવાનું કહ્યું. આ વાત પર બંને વચ્ચે બોલાચાલી થઈ. રિક્ષા ચાલકે બાઇકનો પીછો કર્યો અને કુંડી બ્રિજ પાસે બાઇકને રોકી. સુરતના યુવકોએ પહેલાં લાકડી વડે ભાર્ગવને માર માર્યો. ત્યારબાદ ઉશ્કેરાયેલા યુવકે ચપ્પુ વડે હુમલો કર્યો. આસપાસના રાહદારીઓ અને પરિવારજનોને ખબર પડતાં તેઓ મદદે દોડી આવ્યા. સ્થાનિક લોકોને આવતા જોઈ આરોપીઓ રિક્ષામાં ભાગી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતાં વલસાડ ડુંગરી પોલીસની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ઇજાગ્રસ્ત ભાર્ગવને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.